ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો પ્રારંભ થઈ ગયો છે। વિધાનસભા બજેટ સત્ર પહેલા મળનાર સલાહકાર સમિતિની બેઠક, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત સમિતિના સભ્યો હાજર, જેમાં ગૃહની કાર્યવાહી, પ્રશ્નોત્તરી અને વિપક્ષને મળનારા સમય સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે। ફરી એકવાર સોનલ સાથે જઈએ। સોનલ, જે પ્રકારે કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો પ્રારંભ થયો છે, આ બેઠકનો મુખ્ય એજન્ડા શું? जी विधानसभा परिसर खाते जे फॉर्मनी प्रक्रिया है उपाध्यक्ष पद माटेनी ते पूर्ण थया बाद जे कामकाज सलाहकार समिति है तेनी बैठक आज मळी रही है। महत्वनुं छे के ज्यारे विधानसभा सत्र शरू थवा जई रह्युं होय तेना थोड़ा दिवस पहला कामकाज सलाहकार समितिनी बैठक मळे छे, जेमां विधानसभा गृहमां क्या प्रकारनी कार्यवाही हाथ पर लेवी सरकार तरफथी अने साथे साथे ज विपक्षना सभ्यो एटले के विपक्ष होय अपक्ष होय तेना जे सभ्यो छे तेमने बोलवा माटे केटलो समय आपवो, चर्चामां भाग लेवा माटे केटलो समय फाळवવો, आ તમામ બાબતો નક્કી કરવામાં આવતી હોય છે। સાથે સાથે જ વિધાનસભા ગૃહમાં રજૂ થનારા વિધેયકો સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવતી હોય છે, નિર્ણય લેવામાં આવતો હોય છે। અને આ ઉપરાંત પ્રશ્નોત્તરી કાળ કેટલા સમયનો રહેશે, કે કયા પ્રકારના પ્રશ્નો રજૂ થશે, વિધાનસભ્યો એટલે કે ધારાસભ્યો જે છે તેમના તરફથી કયા પ્રકારની ચર્ચા આગળ વધશે, આ તમામ બાબતો છે તેના પર કામકાજ સલાહકાર સમિતિ જે છે તેની બેઠકમાં નિર્ણય કરતી હોય છે। હાલ એ બેઠક ચાલી રહી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં મુખ્યમંત્રી અને સાથે સાથે જ ધારાસભ્યો, ભાજપ શાસક પક્ષના અને વિપક્ષના અને અપક્ષના તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ હાજર છે। એટલે કે એવા ધારાસભ્યો કે જે કામકાજ સલાહકાર સમિતિના સભ્યો છે અને તેમની ઉપસ્થિતિમાં જે આ બેઠક છે તે ચાલી રહી છે। સાથે સાથે જ મહત્વનું છે કે આ બેઠકમાં વિપક્ષને જે સમય ફાળવવામાં આવતો હોય છે, વાત કરીએ જો વિપક્ષની, તો જ્યારે પણ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પડે છે ત્યારે હંમેશા કોંગ્રેસ તરફથી એક આક્ષેપ રહેતો હોય છે કે કોંગ્રેસના સભ્યો એટલે કે વિપક્ષના સભ્યોને વિધાનસભા ગૃહમાં બોલવા માટે જે સમય ફાળવાતો હોય છે તે ઓછો ફાળવવામાં આવે છે, આવો કોંગ્રેસ આક્ષેપ કરે છે। અગાઉ પણ જ્યારે વિધાનસભા મળી ત્યારે કોંગ્રેસનો એ આક્ષેપ રહ્યો હતો, પણ મહત્વનું છે કે કોંગ્રેસ પાસે જે પ્રકારે સંખ્યાબળ છે, જે પ્રકારે શાસક પક્ષ હોય કે વિપક્ષ તેનું સંખ્યાબળ હોય તેના આધારે એટલે કે પ્રો રેટા પ્રમાણે જે સમય છે તેની ફાળવણી કરવામાં આવતી હોય છે તેના સભ્યોને બોલવા માટેના સમયની। અને તે અંતર્ગત વાત કરીએ જો આ વખતની એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે મુખ્યમંત્રી જે છે તેઓ આવી રહ્યા છે। જે કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે તે પૂર્ણ થઈ છે અને મુખ્યમંત્રી જે છે તે બહાર આવ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યો સ્ક્રીન પર। કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક હતી તે પૂર્ણ થઈ છે। હર્ષ સંઘવી જે છે તે પણ આવી રહ્યા છે। જોઈ શકાય છે કામકાજ સલાહકાર સમિતિની બેઠક જે છે તે પૂર્ણ થઈ છે અને બેઠક પૂર્ણ થયા બાદ જે કામકાજ સલાહકાર સમિતિના સભ્યો છે તેઓ બહાર આવી રહ્યા છે। કનુભાઈ દેસાઈ પણ બહાર આવી રહ્યા છે। જોઈ શકાય છે આ દ્રશ્યો કે કામકાજ સલાહકાર સમિતિના સભ્યો જે બેઠકમાં હતા તે બેઠક હવે પૂર્ણ થઈ છે અને એક પછી એક જે નેતાઓ છે તેઓ આવી રહ્યા છે। મહત્વનું છે કે આ કામકાજ સલાહકાર સમિતિમાં વિધાનસભા જ્યારે શરૂ થાય ત્યારે ગૃહમાં કયા પ્રકારની કાર્યવાહી કરવી અને કયા પ્રકારે જે કામગીરી છે તે આગળ વધારવી તે સંદર્ભમાં જે ચર્ચા છે તે કરવામાં આવતી હોય છે। અને મહત્વનું છે કે હાલ એ કામકાજ સલાહકાર સમિતિની બેઠક જે છે તે પૂર્ણ થઈ છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં હમણાં જ આપણે જોયું કે મુખ્યમંત્રી અને સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા, જે કામકાજ સલાહકાર સમિતિના સભ્ય છે અને અન્ય સભ્યો છે તે હજુ બેઠકમાં ઉપસ્થિત છે। પણ મહત્વનું છે કે આ બેઠકમાં વિપક્ષ તરફથી દર વખતે જે પ્રકારનો આક્ષેપ કરવામાં આવતો હોય છે કે તેના સભ્યોને બોલવાનો સમય ફાળવવામાં આવતો નથી, પણ વાસ્તવિકતા એ છે કે સંખ્યાબળ પ્રમાણે એટલે કે પ્રો રેટા પ્રમાણે તેમને જે આ સમય છે તે ફાળવવામાં આવતો હોય છે। અને વધુ એક વખત એવું અનુમાન લગાવી શકાય કે આજે જ્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થાય ત્યારબાદ વધુ એક વખત વિપક્ષ જે છે તે આ સેમ આક્ષેપ સાથે સામે આવશે। પણ મહત્વનું છે કે સરકાર હંમેશા તેના બચાવમાં એ વાત મૂકતી હોય છે કે સંખ્યાબળ પ્રમાણે, અને એ વાત બંધારણ વિધાનસભાનું જે નિયમો છે તેના આધારે, સંખ્યાબળના આધારે જે સમય છે તે ફાળવણી થતી હોય છે। આજે હવે બેઠક બાદ વિપક્ષ કયા પ્રકારનું વલણ મીડિયા સમક્ષ મૂકે છે તે જોવાનું રહેશે। જી ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી માટે।